જગત ને ખબર પડી રામ કોણ. સાંભળ પહેલી વાત, પિતાજી ને કાને પડી મારવન જાવાની વાત. પિતાજી ને હવે કાને પડી મારવન જાવાની વાત. પુત્ર વિયોગે પ્રાણ તજ્યો, પુત્ર વિયોગે પ્રાણ તજ્યો, મળજો માતન સાથ મળ્યા તો તારો છે પ્રતાપજી. આંબળમાં મારું કઈ મૃત્યુ નહોતું થયું, હું તો ખાલી વનમાં જાતો હતો, એનો વિયોગ સહન ન કરી શકે એવો બાપ છે. એ તો હું ગયો તો ખબર પડી કે આવો બાપ છે. તજી નારી તજી નિંદા સજાય માતન સાતજી. તજી નારી તજી નિંદા સજાય માતન સાતજી. લંકા નરણમાં પ્રાણ તજ્યો, મળતો લક્ષ્મણ ભ્રાત મળ્યા તો તારો છે પ્રતાપજી. તજી નારી તજી નિંદ્રા, 14 વર્ષ સુધી લક્ષ્મણ હોતા નહીં. સજા માતને તાપ આણાત બાઈ છે એનો ત્યાગ કરી દીધો, ભોજનનો ત્યાગ કર્યો, નિંદ્રાનો ત્યાગ કર્યો. લંકાના રણમાં મારે હારું એકવાર પ્રાણ ત્યાગો. આવો ભાઈ છે એ તે વનમાં ન મોકલ્યો તો કેમ ખબર પડે. ભાઈ વિનાનો વૈભવ મળતા તન્માય થળી ગયો તાપજી. ભાઈ વિનાનો આવો વૈભવ મળતા તન્માય થળી ગયો તાપજી. ભરત કેરા પ્રેમ ભરતા મારી નાખે આવો વૈભવ મળ્યો. દશરથનો દરબાર જેની ઇન્દ્ર પણ આશા કરે. નિષ્કંટક રાજ, ભાઈ નથી, બીજું કોઈ નથી. આવી અક્ષોહિણી સેના અને એનો ત્યાગ કરી કે તારી ચાખડી આજ મારે આ કાંઈ નથી જોતું. આવો ભરત જેવો ભાઈ છે વનમાં ન મોકલ્યો હોત તો કેમ ખબર પડે. વનમાં અબળાન સાથે લેવી સાથે લીધો સાપજી. વેરી જને નાય છળ કપટ ના, વેરી જને ના છળ કપટ ના, જાણાય તો ઢલા પા મળ્યા તો તારો છે પ્રતાપજી. તને ખબર માં જંગલની અંદર પોતાની સ્ત્રી હોય અથવા તો કોઈ અબળાને હારે લઈને જાવી ને, એ તો પોતાના ખડિયામાં ભેગો સાપ લીધો હોય એવું અઘરું છે. અને એક સ્ત્રી માટે આ જગત આવું કરે એવા મારા વેરી જન્માને જાણ્યા સઘળા પાપ. એ
માં મને કેમ ખબર પડે? આ તો તારો પ્રતાપ છે એટલે ખબર. ક્યાંનો હું ને ક્યાંના યુવાન રોયા ઘડીક ભરનો મેલાપ દે. ક્યાંનો હું ને ક્યાંના યુવાન રોયા ઘડીક ભરનો મેલાપ દે. કપીએ આખા કુળને ઘડીકભરનો મેળાપ અને ઈ વાનરોએ આખા કુળને હોમી દીધું. આવા જીવ આ જગતમાં છે તે મને ન મોકલ્યો હોત તો કેમ ખબર પડે? હવે લખાય કુંભકર્ણ ને રાવણ જોધા એના બળનાય માપ દી. કુંભકર્ણ ને રાવણ જોધા કોઈ માપ નથી, પણ એને મારી શકો એવું મારી પૂજામાં બળ છે. એને મને મોકલ્યો ન હોત તો કેમ ખબર પડે? માં યા તો મારા મનડા કેરી મૂર્તિ આ સીતા હરણ નો સંતાપ દી. મારા મનડા કેરી મૂર્તિ હનુમાન જેના જેવો જગતમાં કોઈ સેવક નથી. રામ મળ્યો અને સાંગુ સાહેબ એ હનુમાન વિશે અમારે આપણે પાલું ભગત લખે તો કેવું લખે કે જાય જાય કપીશ સબરાણ જોત પ્રભુ કાત સંપ માંગાય પયોગ કરુણા નિધાન હરિયાણ કાળ દેવાત દેવ શંકર દયા. જય જય કપીશ સબરાણ જોત પ્રભુ કાત સંપ માંગાય પયોગ કરુણા નિધાન હરિયાણ કાળ દેવાત દેવ શંકર દયા. ત્રૈલોક ભક્ત પાવક કયાલ વિકરાલ કાલ પીડા વિકાર પરમાન પાર મારુત પૂત પરમાન પાર મારુત પૂત દૈવત દંડ જય રામ દોષ પુર દહન લંક ઘટ ઘન પાર ધન बीन लीन दुर धर्मदा पुर लखन दान की भक्त प्राण रखवान रक्त करुणा निधान हरियाण काल देवात देव शंकर दयाल त्रैलोक भक्त पालक दयाल विकराल काल पीड़ा विचार त्रैलोक भक्त पालक दयाल विकराल. तो यंदा धूंध कलयुग आवियो एमा नाथ नजरू नाखजो. यंदा धूंध कलयुग आवियो एमा नाथ नजरू नाखजो. ए पीर प्रगट देव दाना रेम दृष्टि राखजो. आ बाबूनो संग लख्यो आवत भगत धूंध कलयुग आवियो एम नाथ नजरू नाखजो.
માટે ગમે કે આજે હાજર બિરાણું છે. એક નાનો એવો પ્રસંગ રજૂ કરી મુકેશભાઈને રજૂ કરું. સાવરકુંડલાનું પરગણું. નારણ દેવા કરીને લુહારનો દીકરો દિલુભાઈ પણ ભક્ત પરાયણ માણા, પણ દાન બાપુને એને એટલી બધી શ્રદ્ધા ચાંદુ સાહેબ કે માપ નહીં. આવે છે અવાજ ઓલિયાનો, આવે છે અવાજ, પણ રાવત ભગત લખે કે સતને માર્ગ ચાલતા તારા કેળા રૂંધે કોઈ, તો દિલથી ઓલા દાનને સંભાળતા હું સુગમ હોય સોય. અરે દાને દીધેલ દાન એ અભય વચનના અમને, એનો તાગ નહીં હુજે તમને, આ તો રુદિયો જાણે રાવતા. નારાયણ દેવાને પૂરી શ્રદ્ધા છે, તો શ્રદ્ધા સાચી હોય તો કરે કબૂલ કીર્તાર. આ દેશના સંતો આ ભૂમિની અંદર કેવા સંતો થયા. નારાયણ દેવા લુહાર, એમાં એક દિવસ એવો પ્રસંગ બને નારાયણ દેવા લુહાર એક દિવસ પોતાની કોડ ઉપર બેઠો, પણ નારાયણ દેવાની ચર્ચા આખા સૌરાષ્ટ્ર કાઠિયાવાડ પરગણાની અંદર. નારાયણ દેવા લુહાર એક તલવાર બનાવતો, અને ઈ તલવાર ત્રિશુળ છાપ તલવાર બનાવી, તલવારના પડસમ આખા ગુજરાતની અંદર કાઠિયાવાડમાં બહુ એની મોટી ચર્ચા. આમ ધીમે 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 કરતા ભાવનગર દરબાર કૃષ્ણકુમાર સિંહજીને ખબર પડી કે આપણા રાજ્યની અંદર, આપણા પરગણાની અંદર, સાવરકુંડલા પરગણામાં નારાયણ દેવા નામનું જે લુહાર છે એવી ત્રિશુળ છાપ તલવાર બનાવે છે કે ઈ તલવારની માથે કોઈ માખી બેઠી હોય તો માખી મરી જાય. જ્યારે એનું ઉઘરાણું કરવા માટે ન્યાય એક ઉતારો હતો ભાવનગરનો. કૃષ્ણકુમાર સિંહજીનો એક સિપે સાલાર, જેનું નામ આલમબેગ, પણ એનું વર્ણન ન થાય એમ. આવો એનો ખોરાક, આવી એની મજબૂતી, આવો સિપે સાલાર. એ આલમબેગ ઉઘરાણું કરવા માટે બધા એના દીવાન ને બધા આવ્યા, ત્યારે આલમબેગને એમ કીધું કે કોઈ નારાયણ દેવા કરીને એક લુહાર છે, અને એની તલવાર ઠેઠ રાજસ્થાન સુધી વખણાય છે. તમે એને જો તલવાર હારી હોય તો એને 2000 તલવારનું બાનું દેતા આવજો ને એને કેજો તાત્કાલિક તૈયાર કરે. નારાયણ દેવાને આલમબેગ આવે છે, વાત કરે કે ભાવનગર દરબાર નું સિપે સાલાર છું, પધારો નામદાર. તો તારી તલવાર ને આવા અમે પડછમ સાંભળ્યા છે, તો એક તલવાર મને નમૂનાની બનાવીને આપી દે. તલવાર તમારી બનાવેલી છે, હું તમને આગળ ધાર કરી દઉં, તમે તલવાર લઈ જાઓ, અને એ તલવાર જો મને પસંદ પડે તો 2000 તલવારની તને હુંથી આપવાની છે. ટૂંકમાં વાત કરું છું. આલમબેગી તલવાર લઈ અને આ સાવરકુંડલાના ઉતારે જાય છે ચાંદુ સાહેબ, અને ન્યા જઈ અને પાછો નારાયણ દેવાની પાસે આવે છે. સાવરકુંડલાના ધાબળા વખણાતા એટલે ઊનનો ધાબળો લીધો, સાવરકુંડલાના સોની પાસેથી એક હોનાનું ફેરબો લીધો પહેરવાનો. નારાયણ દેવાની કોડે આવે છે, કીધું કે લે નારાયણ દેવા, આ 2000 ની હવે 2500 તલવાર તૈયાર કરજે, આ હોનાનો ફેરબો આપું છું, ના ધાબળો તને ઓઢાડું. નારાયણ દેવાએ કીધું પણ એટલી વારમાં તમે પાછા આવ્યા ને આવડો ઉપહાર તમે મને શું કામ આપો એ મને ખબર નથી પડતી. તો અમે જઈને તારા તલવારની પરીક્ષા કરી, તારી પરીક્ષા એમાં પાસ થઈ ગઈ તારી તલવાર. એટલે આવી તલવારો અમારા 2500 તલવાર દરેક સૈનિકને આપવાની તાત્કાલિક બનાવ્યો, રાતની બનાવ્યો. તો તમે આની પરીક્ષા શું કરી? તો કે 2-2.5 વર્ષનો પાડો હતો, એને ઊભો રાખી અને એ ડોકમાંથી એક જ ઝાટકો માર્યો, પાડો મરી ગયો. તારી આ તલવાર હવે રાખવાની છે. અને આની અંદરથી દિલુભાઈ કરુણા પ્રગટ થઈ કે ઓહો, હું દાન બાપુને માનવા વાળો માણા, હું સલાળાના ઠાકરને માનવા વાળો માણા,
આ નિર્દોષ જીવની હત્યા કરે, આવેલી તલવાર હતી એને ભાંગી નાખી દીધું ભાઈ. પોતાની કોડમાં જે પાણી હતું એમાંથી પાણી લઈ અને સલાળાને સામે ઉભો રહીને કીધું કે હે આપા દાના, હે સલાળાના ઠાકર, મારું પેટ ની ભરાય તું ફોડી નાખે, પણ આજથી નિયમ લઉં છું કે કોઈ પણ પ્રકારનું ઘાતકી હથિયાર નહીં બનાવવું. હવે જેની ઓળખાણ તલવાર હતી, જેની આવક તલવાર હતી, એનું નિયમી માણસે લઈ લીધું. પછી તો દિન ગણતા માસ ગયા, ધીમે ધીમે દિવસો જાતા ગયા. ટૂંકમાં ગરીબાએ આંટો લઈ ગયો. એમ કરતા કરતા એટલો બધો સમય ખરાબ આવ્યો. આલમબેગને ના પાડે કે તારે મારું માથું ઉતારવું હોય તો ઉતાર લે, પણ હું આવા ઘાતકી હથિયાર નહીં ગણું. આલમબેગ વયો ગયો. અહીંયા વર્ષો વીતી ગયા, વર્ષ પૂરું થઈ ગયું. ઘરમાં ગરીબાએ આંટો લઈ ગઈ. પોતાની બાઈ છે એ બાજુમાં લોટ માગવા જાય, લોટની જઈ ના પાડી. નારાયણ દેવાએ સાંભળી લીધું કે ઓહો, હવે તો સંતાન ભૂખ્યા રહે. અને જે કોળીમાં, જે ભઠ્ઠીમાં પાણી નાખ્યું હતું એમાં કોલસા નાખીને ઉપરથી એક તલવાર ઉતારી ઘડવા માટે. અને એની ઘરવાળી આવી. આ દેશનો પુરુષ જ્યારે ડગી ગયો ને, ત્યારે એની જે સ્ત્રી હોય ને એ એનો સહારો બની છે. રાવત ભગત લખે કે શેઠ સગાળ સાથ રૂજી ગયો હતો કે માટી દીકરાની અને પાછી માં પીરસે, તું ખાવીને બેઠો ખાવા, ભગવાનને ઠપકો આપે. તું આ આવીને કોકના દીકરાની માટી માગે, માટી દીકરાની પાછી માં પીરસે, પીરસે છે માં, તું ખાવીને બેઠો ખાવા, તું પરમાત્મા છો. ખાવીને બેઠો ખાવા તો એ મારો વાણીઓ કરે વાવા, એ તો રીઝવવા તને રાવતા. મારો બાપ જમી લ્યો, મારા અતિથિ જમી લ્યો, પ્રભુ જમી લ્યો. છે દીકરાની માટી, પણ કોળીઓ લેતા કમ કમ્યો ને તારા દલમાં લાગ્યો દઉં. પણ તને કોળીઓ લેતા એમ થયું હવે આ ખવાય નહીં, આ ધંધો ખોટો થઈ ગયો. કોળીઓ લેતા કમ કમ્યો ને તારા દલમાં લાગ્યો બહુ દઉં. તે બાના કાઢ્યા, બહુ રજા લેવા રાવતા. તમે તો હવે નિર્વંશ છો, તમારા ઘરનું ખવાય નહીં, તમારે એક દીકરો હતો ખાંડીને ખવડાવ્યું. પણ તેની આ તો જો કુંવરની જવાણીએ હાથે છતાં ઉલ્લાસમાં, એ સગાળ શાને યાદ કરતા રૂવાડા એવળા થશે. પુત્ર વધેરી રસોઈ કીધી હલકીને ઉલ્લાસમાં, અમદે સુનીએ આરી રમણી અમર છે ઇતિહાસમાં. કોળીઓ લેતા કમ કમ્યો તારા દલમાં લાગ્યો દઉં. પછી તે બાના કાઢ્યા, બહુ રજા લેવા રાવતા. પણ તઈ અમારા દેશની આરી રમણી કોરી ધણિયાની ધીરજ આપતી કે એ વાણિયા રાખજે વટ, આને જાવું વૈકુંઠમાં ઝટ પણ આજ રોકી દેવો રાવતા. કે સાધુ, એ સંત, તને કોણે કીધું નિર્વંશ છે? મારા પેટમાં 5 મહિનાનું ઓદાન છે, ઊભો ન થતો. એમ નારાયણ દેવાની બાઈએ કીધું કે એ લુવાર, આ હું આદરી? તો કે સંતાન ભૂખ્યા રહે અને આજ તને પાડોમાંથી જો કોઈ લોટ ન આપે તો હવે તો કે પણ વિચાર તો કર, તારી આસ્થા, તારી નેક, તારી ટેક, તું દાન બાપુને માનનારો માણસ આમ હારી જા. અને ખીજમાં ગોહાભાઈ વળી પાછું પાણી હતું એ કોડમાં નાખી દીધું ઓલી ચૂલમાં, અને પાળે આવીને બેહી ગયો. ત્યાં તો ઢોલ નગારા ત્રાસાનો અવાજ સંભળાણો, શેરી વળાવીને સજ કરું, ઘેરે આવો ને મારે આંગણીએ પથરાવું, ફૂલ વાલમ ઘેરે આવો ને. બાઈને પૂછ્યું કે એ બાઈ, આ ઢોલ નગારા અટાણે હે ના વાગે? સાંભળલું આ કે હું આપણા ગામમાં પ્રજાપતિની ઘેર આજ પાઠ છે, સલાલાથી દાન બાપુ પધાર્યા, એનું હામૈયું નીકળે. વાહ, ઓહો, દાન બાપુ આવ્યા, મારો બાપ આવ્યો, મારો ભગવાન આવ્યો, એમ કરીને નાણ દેવા દોડે છે. પણ ડેલી પાસે પડી જાય કે ઓહો, નથી નાયો, નથી ધોયો, આ ચીથરે હાલ કપડા, આમ દાન બાપુ પાસે જવાય નહીં. સંત ચટકો લાગ્યા વિના કી રીઝે કીર્તાર, આ ઈયળોની ભમરી બને આ નરને કેટલી વાર. રાવત ભગત લખે કે તમે લાખ ગુના કરીને આવ્યા હો અટકમાં, પણ ફેરવે સંતો ભટકમાં એ રેખા કર્મની રાવતા. હામયું દાન બાપુનું નીકળી ગયું. ત્યાં બેઠો બેઠો રોવે છે, તળમાંથી દાન બાપુના દર્શન કરે. હે ઠાકર, હે સલારામ ઠાકર, માફ કરજે બાબા, તારી પાસે આવવાનું લાયક નથી હું.
દાન બાપુ ઉતારે જાય છે ને આમ ગાદી તકિયા નાખેલા ને દાન બાપુ ઊભા રહે છે. પેલા એવી ભાષા હતી ને કે ભણ્યો આ તો બધું બીજું બધું તો ઠીક, પણ આ નારાયણ ભગત ક્યાં દેખાતો નથી. એટલે એક ભગતે કીધું બાપુ એ વાત બહુ લાંબી છે. તો કે લાંબી ટૂંકી કાંઈ નહીં છે હું. તો બાપુ આવી ઘટના ઘટી. એટલે આજ નારાયણ ભજનમાં નહીં આવે, તમને કદાચ એની વાટ હોય તો બાપુ કે હાલો હાલો તમે થાળી ઉપાડો ને બધું બાકી રાખો, પેલા નારાયણ પાસે જાય. દાન બાપુ ખુદ હાલતા થયા, માણા મીડું દોડવા. બહુ ઝાઝા ના આવવાની જરૂર નથી, હું જાઉં છું. ડેલિયસન હાથ ગીરો નારાયણ હે નારાયણ. બાઈ ને કે કોણ આવ્યું? તો કે અવાજ દાન બાપુનો છે. કરુણા પ્રગટી, પડી ગયો પગમાં, કાલાવાલા મેળ્યો કરો બાપુ મને માફ કરો. પણ બેટા તે ગુનો હું કર્યો કે તને માફ કરું? તારી આ દિશા ઓલી ફાટલ તૂટલ જે ખાટલી હતી ને ગોદડા ને ગાભા હતા ન્યા દાન બાપુ બે ગયા. અરે પણ બાપુ વિચાર તો કરો. તો કે આમાં મજા આવે એવી બીજે નથી આવતી, મને બેહવા દે. માથે હાથ ફેરવો કે નારાયણ આ હું બધું? તો બાપુ આવી ઘટના ઘટી, મેં તમારા હમ ખાઈ અને આ ઘાતક હથિયાર બનાવવાનું પૂરું કર્યું. તો બેટા હવે એમાં તને સલાળા ઠાકર માથે આપણે બે પ્રાર્થના કરી. એને એમ ન કીધું કે હું તને આશીર્વાદ આપું, પણ હે નારાયણ એક કામ કરીને આ લોઢા ગળતા તને આવડે ને? તો ગા. તો કે આપણે ન્યાયની જે વસ્તુ આવે એ બનાવી, ઓલો કાંટો બનાવતા તને આવડે કે ન આવડે? તો બાપુ બનાવ્યો નથી. તો કે હવે આપણે અત્યારે ભજનમાં આવેલ હવારે એ કાંટાની કહાટી કરશું. અને ઈના એ ત્રિશુળ સાપ કાંટા એ નારાયણ દેવા લુહારે શરૂ કર્યા. દાન બાપુની કરુણા એની માથે ઉતરી. અને આજ દુનિયાની અંદર ગોહાભાઈ, અહીંયા ભારતમાં નહીં દુનિયામાં નારાયણ આ કાંટા આજ પ્રખ્યાત, કુંડલાના કાંટા. નાનાભાઈ જેબલિયાએ આ વાર્તા લખી કે શ્રદ્ધા સાચી હોય તો કરે કબૂલ કીર્તાર, શ્રદ્ધા વિનાની પ્રાર્થના શું પહોંચે ભવતાર. અત્યારે અવાજ આવે પણ સતને માર્ગ ચાલતા, તારા કેળા એ રૂંધે કોઈ, તો દિલથી દાન સંભાળતા હોય સુગમ હોય સોય. હું મુકેશભાઈને વિનંતી કરું ભજનનો દોર આગળ હલાવી. આપ બેઠા છો એમ ચા પાણી ભાઈ આપવાનું આપી દે. આવો મુકેશભાઈ, મારો બાપુ બધા કોઈ રાખને પણ અડતા નથી. આવા જાનાર તો જાતા રહ્યા, સદગુણ એના સાંભળે. તમને સર્વ મળે આ જગતમાં, પણ જાનાર પાછા ના મળે. પાર્વતી માના આવા સ્વર્ગેથી ભૂત જાવી માન લઈને હરિના તેડા આવ્યા. રામના તેડા આવ્યા.
મારી અમને નહીં મળે
Namaste.
પીરની જય, સદગુરુ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. એક નટ દોરડામાંથી ચડ્યો હતો. નટ દોરડામાંથી ચડ્યો ને હેઠે ઓલો ઢોલકી બહુ હારી વગાડતો. નટી કહે સુનો નાયકા તું મધુરી ચાલ માં બજાય. હવે ઘડીક રાત રહી, ઉપર પિંજર મારો પતિ થાક્યો. નટી કહે સુનો નાયકા બહુ મધુરી ચાલ, બહુ સારું ઢોલક વગાડમાં. એટલે ઓલાએ ઉપરથી જવાબ આપ્યો, થોડી ગઈ અબ થોડી રહી, થોડી ભી અબ જાય, થોડી દેર કે કારણે હવે તાલમાં ભંગ ન કરાય. હવે કઠણ થઈને જે બેઠા છો એ બેજો. મારે મુકેશભાઈને વિનંતી કરું કે એવું સકાસક રાઉન્ડ લઈને આવે. કારણ ભાઈ વાત કરી પ્રફુલભાઈ એમ કે આપ તો ગુરુમુખી જ્ઞાતિમાંથી છો અને ભજન એ જ ખરેખર કરવાના તુંબડા છે. હિંમતભાઈ વૈજ્ઞાનિક છે. લેર કરાવી ભાઈ કોહાભાઈ રબારી, પ્રફુલભાઈ, હસુભાઈ, मन को कहो नव कीजिए, मन तो जा ત્યાં લઈ જાય, मन को तो ऐसा मारेंगे कि टूट टूट हो जाए. કળશમાં કળા બિરાજે, નેજામાં બિરાજે નૂર. કળશમાં તો કળા બિરાજે, નેજામાં બિરાજે નૂર. દેવળમાં તો રામો પીર બિરાજે હાજરા કોઈને ખેતર વાડ્યું તો કોઈને ગામ ગરાસ, કોઈને ખેતર વાડ્યું તો કોઈને ગામ ગરાસ. અરે નકળ દેવીદાસ રામા કહું કે રામ દે, હીરા કહું કે લાલ. જેને જેને મારો રામો પીર બેટિયા વો નર હો ગયા ન્યાલ. જેને એક ભજન એવું લેવું છે આપણે. અત્યાર સુધી અહીંથી બધાએ ખૂબ રજૂઆત કરી, ખૂબ સારું બોલ્યા બધાય. તમે બેઠા છો એમને એટલે મારે કંઈક તમારી પાસે ગૌરવવું છે. એટલે તમારે ખાલી છે ને હા હા આવે ને બધાએ પ્રેમથી બોલજો. એટલે આ એક ભજનથી આખી રાત તમે આવ્યા હોય તો કંઈક આત્મા જે આપણી વચ્ચેથી વિદાય લીધી હોય એને અમને એવું હોય કે કંઈક શ્રદ્ધાંજલિ રૂપી 2 પુષ્પો ચડાવી. એટલે તમારે ભજનમાં હા હા રે રે જી જી બધું આવે. ગુરુના બંદા હોય એને ખ્યાલ હોય, ભજનમાં જાતા હોય એને ખબર હોય. એકચ્યુઅલી વાળાનું આ કામ છે નહીં. મોડું થતું હોય એનું કામ નથી. આ તો ભજનમાં દિલ બહુ એટલે ભજન વસ્તુ એવી છે કે એનું કોઈ વર્ણન નથી. અને એનું વર્ણન જે
પામી ગયા છે એ ક્યાંય માર્કેટમાં કે બજારમાં કે વિડીયોમાં ક્યાંય છે નહીં. હા, એટલે એવું જ એક બીજું ભજન કે 12 બીજના એ ધણીને સમરું 12 બીજના. બધાય બોલજો, જેવું આવે જેવું આવડે એવું, અને જે એમ હાલે ને એમ એવો નાભીમાંથી એવો પડકાર કરો. અને બ્રહ્મમુહૂર્ત છે યાર, તો ભજનનો સમય છે. પણ સાધુ સંતો અત્યારે સ્નાન ધ્યાન કરીને એ બેહી ગયા હોય સમજો. ઈ ભજન અંદરનું છે, આ રાજીપો કરવાનું છે. ને આમાં જો લાગી જાય, ઘણા બધા વ્યક્તિઓ હોય કે જે શબ્દોના માલમી હોય. એક શબ્દ આવે ને એટલે એને એની ઉપર લાગી જાય મંથન કરવા કે આ હું કહેવા માંગે છે. એની ઉપર વહી જાય, અંદર એકલો રોતો હોય. એ આત્મા અલગ છે. અને ઓલા મારા વાલા સંતો જે ભજન કરે છે એ અલગ છે. પણ આપણે જીવનમાં સંસારમાં આવ્યા છીએ તો ક્યાંક ભાવથી, ભાવ છે વસ્તુ છે, ભાવ રાખવો. કોઈ પણ વસ્તુ ઉપર, કોઈ પણ આ માર્કેટ આખી પ્રેમ ભાવની જ છે. હા, ભાવ બહુ જરૂરી છે. એકાબીજા પ્રત્યે તમે વાળ રાખો, ભાવ રાખો, જરૂરી છે. પણ આ સંસારમાં બધી કંઈ સરખું હોતું નથી. બહુ અઘરું છે. એકને તમે આમ હરખું કરી રાખો ત્યાં બીજું ટવડાનું હોય. શું કરીએ? આ એકને સીધું કરો તો બીજું વાંકું થઈ જાય. એટલે એ તો કંઈક મારા ભોળિયાની કૃપા હોય તો વળી બધા વ્હીલ હરખા હેલા જતા હોય. નકર એકાદું જો ઓલું કંપો મૂકેલું આવી ગયો ને ઠહડક ઠહડક ઠહડક, એ બધું વાતાવરણ બગાડે. ભગવાનને એવી પ્રાર્થના કરી કે કોઈના સંસારમાં એવો કંપો ન આવવા દે. હા, અને એ કોઈ દિવસ મિલ કઠાતું રહી તો કોઈ દી બાંધતા જ નહીં. આપણે કાંઈ લાવ્યા નથી, કાંઈ લઈએ નથી જવાના. બધું અહીંયા જ પીડ્યું રહેવાનું છે. આપણે આમને કાકાને આમને બાપાને આમને એ બધું જ આવવા દેજો. જે આવતું હોય ને, અને આ બધું છે ને દોઢિયાની જે કાંઈ હોય ને મિલકત, એ બધી વારસાઈમાં જ આવે. એવું એની ભેગા કર્મ હોતા આવે. એટલે નકરે મિલકત નહીં ન રોવું એમ કે ભાઈ આ 5 વીઘા અમારે આવી ગયું હો ભાઈ, હવે આપણે કાંઈ લેવા દેવા નહીં. એ મૂકી દેજો. એમ જમીન તો મારે છે, એવું કાંઈ નથી. અમારા દાદાએ લાટ મૂકતા ગયા સમજો. ઠેઠ તાતણિયા પાદરથી શરૂ થાય. દિલુબાપુને ખબર, નાની ધારીના પાદર સુધી. અમારા એ દિલુબાપુની બધા પાડોશી છે, સેઢા પાડોશી. એટલે આમ ધાવડિયા સુધી, આમ તાતણિયા સુધી, આમ લાહાના ગામમાં બહુ બધું ખાલી હોય નહીં અમારે. પણ વડીલોની કંઈક એવી હૂજ ને એવી કંઈક મહાદેવની કૃપાથી બોઘરું લઈને આવ્યા હતા. અમારું મૂળ ગામ છે ને પીઠવા જાડે, અમરેલી પાસે. હા, આ ચેતનનું ગામ એની બાજુમાં તરક તળાવ. અમે એમ પાડોશી થઈ ગામના જૂના. અહીંયાથી અહીંયા આવીને તમને કહું 400-500 વીઘા ભેગું કરવું થાય. એટલે ઈ ભજન ગાતા, મારા દાદા ગાતા, મારા પપ્પા ગાય છે, અને એનો વારસો મને આવ્યો છે. એટલે હું ગાઉં છું. મારા છોકરાએ ચાલુ કર્યું હતું, પણ મેં એને બ્રેક મારી દીધી. બેટા નહીં, આ નહીં, બીજું ગમે એ કરજે, હું એકલો લડી લે, તારી એટલું ભેગું લાટ કર્યું છે, મજા કરજે. આપણે આ ક્યાંય ભજન ગાવા નથી જવાનું તારે.
બરાબર. એટલે એની આપણે કાળજી લીધી. આપણું જીવન આપણે કેમ જીવા હોય, કેમ રહ્યા હોય, કેમ મેળવું હોય, કેમ પૂતળીઓ બાંધીને આટા મારતા હોય એમ છોકરાઓને ન આવે. એ આપણે આપણી ફરજમાં આવે. એ ધ્યાન રાખવું જરૂરી છે. છોકરાઓને પૂતળીઓ ન બાંધવી પડે ને એની કાળજી લઈને સંસારમાં રહેવાય. તો પછી કોઈ તમને કાંકો બાકો કાંઈ 5,000 દેવા ન આવે હો, તમે આમ સહેજ લીડાવો કે શેર તમે નબળા પીડાવો એટલે વાટે ન રાખતા. ને દીધા હોય કદાચ તો એ 400 મહિને એમ કહે ભાઈ કોહાભાઈ હું થયું હવે લાવો. એટલે આ બધી એવી વસ્તુ છે અને આપણે જ કરવાનું. ભગવાનની કૃપા તો હોય જ, આપણે મહેનત તો કરવી જ પડે. ભગવાનને તમારે જેને ભજવા એને ભજી લેજો. બેઠા બેઠા તમને કોઈ 2 લાખ કે લાખ રૂપિયા કોઈ દઈ જાય હાવ એમને આરામ કરતા તો મને કહેજો, તો આપણે એ મંત્ર તમારી પાસેથી લેવું. એવું કાંઈ છે નહીં. જીવન સુધારો, બસ ભજન કરો, જીવન સુધારો, કામ કરો, તમ તોડ મહેનત. 60 વર્ષ સુધી, 60 વર્ષ પછી કાંઈ છે નહીં. 60 વર્ષ પછી તમે કાંઈ કરી ન શકો અને કોઈની વાટે ન રહેતા ને વાટે ન રાખતા. 12 બીજના એ ધણીને સમરું, 12 બીજના રે. બોલવાનું જો એક હારે બોલજો બધાય. એને ધણીને સમરું નકળંગ ને ધારી રે ભજનના વાગે ભડાના ભારી રે.
ખરેખર સમય એવો છે, ખાલી એકાદશ શબ્દનો હાથ છે ને બ્રહ્મમુહૂર્ત છે. મારા ઘરની કાંઈ વાત નથી હો, આ બધી શાસ્ત્રોની વાત છે, મહાપુરુષોની વાત છે. આ કાંઈ પીએચડી કરેલા અને એવા માણસોએ કાંઈ ભજન નથી લખેલા. અભણ વ્યક્તિઓએ એના જીવનના નિચોડ કરીને લખેલા ભજન છે. એની ઉપર ભણેલા પીએચડી કરે તો હળ બુજતી નથી કે આ હું કહેવા માંગે છે. પણ જે આપણા મહાપુરુષો, આપણા જે ગુરુ મહારાજો જે કહી ગયા, ગુરુ મહારાજ જેમ કહે ને એમ કરાય. ગુરુ કરે એમ ન કરાય, નકર હલવાઈ તો કોઈ પછી બહાર ન કાઢે. હા, માર્ગ જે બતાવે ને એમાં હાયલું જવાય. કામ ને નામ હોય એટલે એમ જ થાય. શબ્દ છે ને બ્રહ્મ છે. 5 દી નહીં, 15 દી નહીં, 25 દી નહીં, 4 મહિના, 6 મહિના, વર્ષ દી, 2 વર્ષ, 5 વર્ષે પણ એ બોયલા હોય ને એ લાગે. આપણે નથી ગણાઈને એવું કહેતા કે ભાઈ આ ઓલા બોલતા હતા એમ જ થયું. ગુરુમુખી માણસો હોય, હસતા દોડે ને બેન સતી સીતાજી જગાડે શ્રી રામને. ઓ ફરમાઈશ દીધી જો. હવે હું તો જો ખરેખર કહું તમને, તો હું આમ ભજનનો માણસ છું, ગાઈ લઈ બધું એવું નથી કાંઈ, પણ સમય હાલી એમ. બરાબર, જ્યાં જેવું હોય એવું કાંઈ નથી. કોથળા પાથરે એવું તો બેસી જાય, આપણે આની કાંઈ જરૂરી નથી. પણ બહુ પછી બોલવામાં સારું છે. આરે ભગતડો આવ્યો હતો તો નકરી વાતો જ કરતો એમ થાય. બરાબર, એટલે આપણે કાંઈ ભગત નથી આવું છે એમનું. બરોબર છે, ભગતમાં પછી બહુ મુશ્કેલી થાય. ગાંઠિયાનો ખાઈ લેતો હારો આપણે યાર ગમે ત્યાં આમ જો ઊભા રહીને ગરમા ગરમ ડીશ આવે ગમે ત્યાં રોડ ઉપર ખાઈ લઈ એમ. એટલે ભગત થયા પછી ક્યાંય ઊભા ન રહી એની કરતા ભગત ગોવાભાઈ એટલે બહુ અઘરું છે એમ રહેવાય ના. આ બધું પ્રાપ્ત થાય એવું હોય તો થાય, બાકી જો કાંઈ તમે મરી જાઓ તો અડધી જિંદગી વહી જાય તો ન થાય. અમુકને વળી કંઈક સારા ભાગ લઈને આવ્યો હોય તો ખરીદી જાય તો વળી મેળ પડી જાય, બાકી કાંઈ ભેગું થાય. મહેનત બહુ માગે છે, આ બહુ મહેનત માગે છે. અભ્યાસ જરૂરી છે, બહુ અભ્યાસ કરવો પડે. એવું છે બીજું ભજન. અંગૂઠો મરડી મારા પિયુને જગાડિયા રે. આ કયું ને ફરમાઈશ આવતી હતી એટલે 2 લાઈન લઈ લો. ગોરી કહે તને સે આવે આડું જાય અવળું જાય નણંદ લેરિયું રે નણંદ લેરિયું રે. અંગૂઠો મરડી મારા પિયુને જગાડિયા રે.
સદગુરુ મહારાજ કી પ્રેમ से बोलिए नमः